અમેરિકાએ ડિપોર્ટ કરેલા ગુજરાતીઓમાં એક મહિલા બનાસકાંઠાના પણ છે। ડિપોર્ટ કરાયેલા બીનાબેન રામીને હાલ તો ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે લવાયા। ધાનેરા પોલીસની પૂછપરછ બાદ બીનાબેનને વતન મોકલાશે। તો 1.5 મહિના પહેલા તેઓ ગયા હતા અને ત્યારબાદ હાલમાં તેમને ડિપોર્ટ જે કરવામાં આવ્યા છે ત્યારે અત્યારે તેઓ ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે છે, જેમની પૂછપરછ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ તેમના વતન ખાતે તેમને પહોંચાડવામાં આવશે। રિલેટિવમાં બેન થાય છે અને એમના પપ્પા બી અહીંયા હાજર જ છે। એમના સાસરેથી ગયા હતા। હવે આગળની શું પ્રોસેસ છે અમને કંઈ ખબર નથી। એમના પતિ દ્વારા ત્યાંથી ગયેલા છે। હવે આગળ પાછળ શું છે અહીંયા તે કડીથી જ ગયેલા છે। કેટલા સમય પહેલા? હમણાં 1.5 મહિના પહેલાં જ ગયેલા છે। બાકી આગળ પાછળ શું અમને કંઈ ખબર નથી। અમારી દીકરી હતી એટલે અમે અહીંયા લાવી અને સુરક્ષિત મળી ગઈ છે એવું ખાતરી આપી। કેટલા સમયથી અમેરિકા હતા તે કોઈ ખ્યાલ? એ કંઈ અમને બીજી વાતની ખબર નથી। બાકી અમારી દીકરીથી અમને સમાચાર મળ્યા એટલે અમે અહીંયા લાવી અને અમે અમારી જોડે મળ્યા। બેન ડરેલા હતા? બેન ડરેલા હતા, ગભરાયેલા હતા। બેન વાત નહોતા કરી શકતા। બેન હાલ ક્યાં છે? બેન હમણાં એમના સાસરે મૂકી દીધા। કેટલા સમયથી બેન ત્યાં હતા અમેરિકા? અમેરિકા 1.5 મહિનો કેટલા એ પરફેક્ટ ટાઈમ અમને ખબર નથી, પણ એ ત્યાં એમના સાસરેથી ગયા હતા એટલે અમને કોઈ બધી બીજી માહિતી નથી। કેવી રીતે ગયા એ અમને કંઈ ખબર નથી। તો આ તરફ અમેરિકાએ ડિપોર્ટ કરેલી ખુશ્બુ પટેલ હાલ વતન પહોંચી છે। વડોદરાના પાદરાના લુણી ગામ ખાતે ખુશ્બુ પટેલ પહોંચે છે। પાદરા પોલીસે અમદાવાદથી ખુશ્બુને વતન પહોંચાડી છે અને આ સાથે જ ખુશ્બુ પટેલનું નિવેદન પણ નોંધ્યું છે। અમેરિકાથી જે ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા, ત્યારે વડોદરાના લુણા ગામની ખુશ્બુ પટેલ પણ પરત ફરી છે। વડોદરા પોલીસની ટીમ અમદાવાદથી તેને પાદરા અને બાદમાં લુણા ગામે તેના ઘરે પહોંચાડી હતી। પ્રથમ તો અમને મીડિયા માધ્યમથી જ ખબર પડી છે કે એ અમેરિકાથી પરત ફરી રહ્યા છે। ત્યાર પછી અમૃતસર લેન્ડ થયા અમેરિકાથી અને ત્યારબાદ એ અમદાવાદમાં આવ્યા છે અને અમદાવાદમાં પોલીસની સુરક્ષા હેઠળ ઘરે અમને લાવવામાં આવ્યા છે। अच्छा, પોલીસ સુરક્ષા થકી આપની બેનને ઘરે પહોંચાડવામાં આવી। ત્યાંની પરિસ્થિતિ શું વર્ણવી છે? તમારી બેનને શું પરિસ્થિતિ હતી ત્યાં? ત્યાંની પરિસ્થિતિ તો ઇમિગ્રેટને ત્યાંથી પાછા મોકલવામાં આવી રહ્યા છે। જેટલા પણ ત્યાં છે, જે લોકોને અરેસ્ટ કર્યા છે એ લોકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે ત્યાંથી। તો અહીંયાની સરકારે સહયોગ કર્યો છે અને અમૃતસરથી અહીંયા ઘરે સારી રીતે પહોંચાડ્યા છે। અચ્છા, અમૃતસર સુધી પહોંચતી વખતે એમની પાસે કોઈ હથકડી વગેરે લગાવવામાં આવ્યો હતો એમને? હા। કોઈ તકલીફ શું તકલીફો પડી જ્યારે ત્યાંથી અમેરિકાથી જ્યારે તકલીફ તો અત્યારે કંઈ ખાસ નહીં કહી શકીએ, કેમ કે એની સાથે હજુ સુધી બરાબર વાત થઈ નથી તકલીફ વિશે, કારણ કે અત્યારે તો હજુ એ વાત કરી શકવાના એમાં નથી પૂરેપૂરા એમાં। શું પરિસ્થિતિ શું છે અત્યારે? અત્યારે તો પરિસ્થિતિ કંઈ કહી નહીં શકાય। અચ્છા, કયા રૂટથી એ ગયા હતા? અમેરિકા કેવી રીતે પહોંચ્યા, કોઈ ખ્યાલ ખરો આપને? ના, અમેરિકા ગયા એનો કંઈ ખ્યાલ નથી। એ રિટર્ન આવ્યા એનો જ અમને વધારે ખ્યાલ છે। તમને ખબર